વહાલા દર્શક મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગણનાના પુસ્તકના અંત ભાગમાં આવી ગયા છીએ. તેથી આપણે 34, 35 અને 36મા અધ્યાયનો અભ્યાસ કરીશું. આ અધ્યાયોમાં ઈશ્વરે ઇસરાયેલી લોકોને અનંતકાળના વારસા તરીકે જે વતન માટેનો પ્રદેશ આપ્યો તેની ઝીણવટભરી સીમા રેખાઓ આપવામાં આવી છે. લેવીઓને આપવામાં આવેલા 48 નગરોમાંથી 6 નગરો આશ્રય નગરો તરીકે નક્કી કરવામાં આવ્યા હતા. જો કોઈ અજાણતા કે આકસ્મિક રીતે કોઈને મારી નાખે તો તેના પર લગાડવામાં આવતા આરોપના ઇન્સાફની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેને રક્ષણ પૂરું પાડવા આ આશ્રયનગરો સ્થાપવામાં આવ્યા હતા. જો તેણે અજાણતા કોઈની હત્યા કરી હોય કે તેનાથી બિન ઇરાદાપૂર્વક હત્યા થઈ ગઈ હોય તો આરોપી પ્રમુખ યાજકના મરણ સુધી આશ્રયનગરમાં રહે. ત્યાર પછી તે આરોપી તેના પોતાના ઘેર પાછો જઈ શકતો. અહીં વચનના દેશમાં ભૂમિનો વારસો લેવા માટેનો નિયમ પણ આપવામાં આવ્યો છે. ગણનાના પુસ્તકમાંથી ઈશ્વરના લોકની નિષ્ફળતા, ઈશ્વર વિરુદ્ધનો બળવો, કચકચ, ફરિયાદો અને આંસુઓ વગેરે દ્વારા આપણે ખૂબ કિંમતી પદાર્થ પાઠો શીખી શક્યા છીએ. આ સાથે ગણનાનું પુસ્તક અને મૂસાની જાહેર સેવા પણ સમાપ્ત થાય છે. હવે આજના અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય મિત્ર, જે આપણે ગણનાના પુસ્તકના 34મા અધ્યાયની 1 થી 29 કલમો જોઈશું, એ પછી 35મા અધ્યાયની 1 થી 34 કલમો જોઈશું, અને છેલ્લે જે છેલ્લો અધ્યાય છે 36મો અધ્યાય, એની 1 થી 13 કલમો જોવાના છે. હવે તમે જોશો મિત્ર, તો ગણનાનો 34મો અધ્યાય એ અગત્યનો અધ્યાય છે, કારણ કે એમાં ઈશ્વરે ઇઝરાયેલી લોકોને જે વતન માટેનો પ્રદેશ આપ્યો તેની ઝીણવટભરી સીમા રેખાઓ આપવામાં આવી છે. આ અધ્યાય એ પણ દર્શાવે છે કે ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને અનંતકાળના વારસા તરીકે આ પ્રદેશ આપ્યો છે. તમે 34મા અધ્યાયની પ્રથમ 2 કલમો જોશો મારી સાથે સાથે. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસ્રાયેલ પુત્રોને આજ્ઞા કરીને કહે કે જ્યારે તમે કનાન દેશમાં પહોંચો, એટલે જે કનાન દેશ તેની સીમાઓ પ્રમાણે તમને વારસા તરીકે મળવાનો છે. તમે જુઓ મિત્ર, ગીતશાસ્ત્રનું પુસ્તક છે બાઇબલમાં, જૂના કરારના વિભાગમાં, એના 78મા અધ્યાયમાં તમે જોશો મારી સાથે સાથે 54 અને 55મી કલમ લખ્યું છે કે તે પોતાના પવિત્ર દેશની હદમાં, એટલે તેને જમણે હાથે ખરીદાયેલા આ પહાડી દેશમાં તેમને લાવ્યો. તે એટલે કે ઈશ્વર તેમને, એટલે કે ઇઝરાયેલી પ્રજાને. વળી તેણે ઈશ્વરે તેઓની, ઇઝરાયેલી પ્રજાઓની સામેથી વિદેશીઓને કાઢી મૂક્યા અને જમીન માપીને ઇઝરાયેલના કુળોને વારસાના ભાગ પાડી આપ્યા અને તેમને તેઓના તંબુઓમાં વસાવ્યા. ગણનાનું પુસ્તક 34મો અધ્યાય 3જી કલમ. ત્યારે તમારે દક્ષિણ ભાગ સીનના અરણ્યથી માંડીને આગળ અદોમની સીમાની લગોલગ થાય, ને તમારી દક્ષિણ સીમા ખારા સમુદ્રના પૂર્વ છેડાથી શરૂ થાય. એ પછી તમે જુઓ તો ઈશ્વર પશ્ચિમની સીમા રેખા અંકિત કરે છે 6ઠ્ઠી કલમમાં, અને મોટો સમુદ્ર તથા તેનો કાંઠો એ તમારી પશ્ચિમ સીમા થાય. હવે ઈશ્વર ઉત્તરની સીમા રેખા બતાવે છે. 7મી અને 8મી કલમ જુઓ શું કહે છે. અને તમારી ઉત્તર સીમા આ પ્રમાણે થાય. એ સીમા તમારે મોટા સમુદ્રથી માંડીને હોર પર્વત સુધી આંકવી, અને એ સીમા તમારે હોર પર્વતથી માંડીને હમાતના નાકા સુધી આંકવી, અને તે સીમાનો છેડો સદાદ સુધી જાય, અને તે સીમા શફામથી નીચલી તરફ વળીને રિબલાહ સુધી આર્યીનની પૂર્વ દિશાએ જાય, અને તે સીમા ત્યાંથી નીચાણ તરફ કિન્નેરેથના સમુદ્ર સુધી પૂર્વ તરફ પહોંચે. આગળ 12મી કલમ. અને તે સીમા ત્યાંથી ઉતરીને યર્દન સુધી જાય, ને તેનો છેડો ખારા સમુદ્ર આગળ આવે. એ દેશ તેની ચારે તરફની સીમા પ્રમાણે તમારો થશે. હવે ઈશ્વર બહુ જ સ્પષ્ટ સૂચના આપે છે આ ઇઝરાયેલી પ્રજાને કે યાકૂબના દરેક કુળને પ્રદેશ વહેંચી આપવાની જવાબદારી કોણે અદા કરવાની છે. 16 થી 18 કલમો જુઓ. અને યહોવાએ મૂસાને કહ્યું
કે જે માણસો તમને દેશનો વારસો વહેંચી આપશે તેઓના નામ આ છે. એટલે એલઆઝાર યાજક તથા નૂનનો દીકરો યહોશવા. અને દેશનો વારસો વહેંચી આપવા માટે તમારે પ્રત્યેક કુળમાંથી એક અધિપતિ ચૂંટી કાઢવો. જોયું, આ જવાબદારીની સોંપણી ઈશ્વર દરેક કુળના અધિપતિનું નામ દઈને કરે છે. મિત્ર, 19 થી 28 કલમો જુઓ. અને તે માણસોના નામ નીચે મુજબ છે. યહૂદાના કુળમાંથી યફુન્નેહનો દીકરો કાલેબ. શિમઓન પુત્રોના કુળમાંથી અમ્મીહૂદનો દીકરો શમુએલ. બિન્યામીનના કુળમાંથી કિસ્લોનનો દીકરો અલીદાદ. અને દાનના પુત્રોના કુળનો અધિપતિ યોગલીનો દીકરો બુક્કી. યુસફના પુત્રોના મનાશેના પુત્રોના કુળનો અધિપતિ એફોદનો દીકરો હાનિયેલ. અને એફ્રાઈમ પુત્રોના કુળનો અધિપતિ શિફ્ટાનનો દીકરો કમુએલ. અને ઝબુલૂન પુત્રોના કુળનો અધિપતિ પારનાખનો દીકરો અલીસાફાન. અને યિસ્સાખારના પુત્રોના કુળનો અધિપતિ અઝ્ઝનનો દીકરો પાલ્ટીએલ. અને આશેર પુત્રના કુળનો અધિપતિ શલોમીનો દીકરો આહીદુ. અને નાફતાલીઓના કુળનો અધિપતિ આમ્મીહૂદનો દીકરો પાદાહએલ. આ બધા નામો ઇઝરાયેલી લોકો માટે બહુ જ મહત્વના હતા. અને આ જે સૂચિ આપવામાં આવી છે બહુ જ મહત્વની સૂચિ હતી. હવે આ અધ્યાયમાં અંતમાં કહેવામાં આવ્યું છે 29મી કલમમાં કે જેઓને યહોવાએ ઇઝરાયેલ પુત્રોને કનાન દેશમાં વારસો વહેંચી આપવાની આજ્ઞા આપી તે એ છે. ઠીક મિત્ર, તો હવે ગણનાનો 35મો અધ્યાય આપણે જોઈએ. આપણે અગાઉ ગણનાના અભ્યાસમાં જોઈ ગયા છીએ કે ઇઝરાયેલી લોકોમાંથી બધા પ્રથમ જનિતોને પોતાના સેવા કાર્ય માટે લેવાને બદલે ઈશ્વરે લેવીઓને પોતાની સેવા માટે અલગ કર્યા હતા. લેવીઓ ઈશ્વરના હતા. તેઓને વતનના દેશમાં અન્ય કુળોની જેમ અમુક પ્રદેશ ફાળી આપવામાં આવ્યો નહોતો, પરંતુ રહેવા માટે એ લોકોને નગરો આપવામાં આવ્યા હતા. 35મા અધ્યાયની પહેલી 3 કલમો. અને યહોવાએ મોઆબના મેદાનમાં યર્દનને કાંઠે યરીખો આગળ મૂસાને કહ્યું કે ઇસ્રાયેલ પુત્રોને આજ્ઞા કર કે તેઓ પોતાના વતનના વારસામાંથી લેવીઓને રહેવા સારું નગરો આપે, અને તે નગરોના ઉપયોગને માટે તેઓની આસપાસના પાદરો પણ તમારે લેવીઓને આપવા. અને નગરો તો તેઓને રહેવા માટે મળે, પણ તેઓના પાદરો તો તેમના ઢોરને વાસ્તે તથા તેઓની સંપત્તિને વાસ્તે તથા તેઓના સગળા જાનવરોને વાસ્તે થાય. નગરના પાદરો પશુઓને ચરવાની જગ્યાઓ હતી જે લેવીઓ માટે આરક્ષિત રાખવાની હતી. 4th કલમ. અને તે નગરોના જે પાદરો તમે લેવીઓને આપો તેઓ નગરના કોટથી માંડી બહાર ચોગ્રદમ 1000 હાથ હોય. લેવીઓને આપવામાં આવેલા 48 નગરોમાંથી 6 નગરો આશ્રય નગરો તરીકે નક્કી કરવામાં આવ્યા હતા. 9 થી 13 કલમો લખવામાં આવ્યું છે. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇઝરાયેલ પુત્રોને એમ કહે કે જ્યારે તમે યર્દન ઉતરીને કનાન દેશમાં જાઓ ત્યારે તમે પોતાને સારું આશ્રય નગર તરીકે અમુક નગરો ઠરાવો. એ સારું કે જે કોઈ અજાણતા કોઈને મારી નાખે તે ત્યાં નાસી જાય. અને તે નગરો તમારે માટે વેર લેનારના હાથમાંથી રક્ષણાર્થે થાય. એ સારું કે મનુષ્ય ઘાતકને ઇન્સાફને સારું જમાતની આગળ ખડો કરવામાં ન આવે ત્યાં સુધી તે માર્યો જાય નહીં. 13મી કલમમાં કહે છે અને જે નગરો તમે આપશો તેઓમાંના 6 નગરો તમારે માટે આશ્રય નગરો થશે. લેવીઓએ આ 6 આશ્રય નગરોમાંથી 3 નગરો યર્દન નદીની પૂર્વ દિશામાં રાખવાના હતા, અને 3 નગરો યર્દન નદીની પશ્ચિમ દિશામાં રાખવાના હતા. જે માણસે અનાયાસે કોઈની હત્યા કરી હોય એ આ નગરમાં નાસી જઈને આશ્રિત તરીકે રહી શકતો. એનાથી તે લોકટોળાના કોપથી બચી શકતો, અથવા તો જેની હત્યા થઈ હોય એના સગા સ્નેહીઓના ક્રોધથી કે તેના કોઈ હિત ચિંતકના ક્રોધથી ઉગરી શકે. આ આશ્રય નગરની જોગવાઈથી હત્યા કરનારનો કેસ પાછળથી કાયદાની રૂએ હાથમાં લઈ શકાય. જાણી જોઈને કરેલી હત્યા કરનાર હત્યારા માટે આ આશ્રયની જોગવાઈ અહીં આપવામાં આવી નથી. 24 અને 25 કલમો જુઓ. ગણનાનું પુસ્તક 35મો અધ્યાય 24-25 કલમોમાં શું કહે છે જુઓ. તો મારનાર તથા લોહીનું વેર લેનારની વચ્ચે જમાત આ કાનૂનો પ્રમાણે ન્યાય કરે, અને જમાત મનુષ્ય ઘાતકને લોહીનું વેર લેનારના હાથમાંથી છોડાવે, અને જમાત જે આશ્રયનગરમાં તે નાસી ગયો હોય તેમાં તેને પાછો પહોંચાડે, અને પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા પ્રમુખ યાજકના મરણ સુધી તે ત્યાં જ રહે. જોયું ને, જાણી જોઈને કરેલી હત્યા કરનારા હત્યારા માટે આ આશ્રયનગરમાં કોઈ જોગવાઈ નથી કરવામાં આવી. 30મી કલમ. જે કોઈ માણસનું ખૂન કરે
તે ખૂની સાક્ષીઓની જુબાનીને આધારે દેહાંત દંડ ભોગવે, પણ કોઈને દેહાંત દંડ દેવા સારું એક જ શાહિદની સાક્ષી બસ નથી. હવે ઈશ્વર આ આજ્ઞાઓ માટેનું કારણ આપે છે. જુઓ 33 અને 34 કલમ. કેવું કારણ આપે છે? શું કહે છે અહીંયા? એ પ્રમાણે જે દેશમાં તમે રહો છો તે ભ્રષ્ટ થશે નહીં, કેમ કે લોહી એ તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત તે લોહી વેવડાવનારના લોહી સિવાય થઈ શકતું નથી. જે દેશમાં તમે વસો છો અને જેની મધ્યે હું રહું છું તેને તમે ન વટાળો, કેમ કે હું યહોવા ઇસ્રાયેલ પુત્રોની મધ્યે રહું છું. ઠીક મિત્ર, તો આપણે હવે ગણનાના પુસ્તકનો છેલ્લો અધ્યાય એટલે કે 36મો અધ્યાય જોઈએ. ગણનાના પુસ્તકના 36મા અધ્યાયમાં વચનના દેશમાં ભૂમિનો વારસો લેવા માટેનો નિયમ આપવામાં આવ્યો છે. હવે યુસુફના કુળના અધિપતિઓએ મૂસા સમક્ષ એક સમસ્યા રજૂ કરી. જો સલોફહાદની દીકરીઓ તેમના કુળની બહારના યાકૂબના બીજા કુળના યુવાનો સાથે લગ્ન કરે તો એમને ફાળે આવેલો પ્રદેશ બીજા કુળમાં જતો રહે. અને એટલે મૂસા એમને ઈશ્વરની સૂચનાઓ જણાવે છે. 36મા અધ્યાયની 6 થી 9 કલમો જુઓ. 6 થી 9 કલમો જુઓ. શું લખ્યું છે અહીંયા? 6ઠ્ઠી કલમ. સલોફહાદની દીકરીઓ વિશે યહોવા એવી આજ્ઞા કરે છે કે તેઓ ગમે તેની સાથે પરણે, પણ ફક્ત તેઓના બાપના કુળના કુટુંબમાં જ તેઓ પરણે. એમ કરવાથી ઇસ્રાયેલ પુત્રોનો કોઈ પણ વારસો એક કુળમાંથી બીજા કુળમાં જવા નહીં પામે, કેમ કે સર્વ ઇસ્રાયેલ પુત્રો પોતપોતાના બાપના કુળના વારસાને વળગી રહેશે. અને ઇસ્રાયેલ પુત્રોના હર કોઈ કુળમાં વારસો પામેલી પ્રત્યેક છોકરી અથવા તો યુવતી પોતાના બાપના કુળના કુટુંબમાં ના કોઈની સાથે પરણે એ સારું કે ઇસ્રાયેલ પુત્રોમાંનો પ્રત્યેક જન પોતપોતાના બાપ દાદાઓનો વારસો ભોગવે. એમ કરવાથી કોઈ પણ વારસો એક કુળમાંથી બીજા કુળમાં જવા નહીં પામે, કેમ કે ઇસ્રાયેલ પુત્રોના કુળોમાંનો પ્રત્યેક માણસ પોતાના વારસાને વળગી રહેશે. તમે જુઓ, ફાળવવામાં આવેલી જમીન એ જ કુળના વારસા તરીકે કાયમ માટે એ જ કુળની રાખવાની હતી. કોઈ વ્યક્તિ પોતાની સંપત્તિ કાયમ માટે ગુમાવી દેવાની નહોતી. જુબિલીના વર્ષમાં ગીરવે મૂકેલી બધી જ સંપત્તિ જે તે કુટુંબને ફરીથી મળી જનાર હતી. ઈશ્વરે પોતાના લોક માટે કરેલી આ એક અદ્ભુત વ્યવસ્થા હતી. મિત્ર, ઈશ્વરે એ રીતે એમનું રક્ષણ કર્યું. યોશુઆનું પુસ્તક 17મો અધ્યાય 3 થી 6 કલમો તમે જુઓ. યોશુઆનું પુસ્તક 17મો અધ્યાય લખ્યું છે, મનાશેના પુત્ર માકીરના પુત્ર ગિલઆદના પુત્ર હેફેરના પુત્ર સલોફહાદની દીકરાઓ ન હતા, પણ દીકરીઓ જ હતી. અને તેની દીકરીઓના નામ આ છે, માલ્લાહ, નોઆહ, હોગલાહ, મિલ્કાહ ને તિરસા. અને તેઓ એલ અઝાર યાજકની ને નૂનના પુત્ર યહોશવાની ને સરદારોની આગળ આવીને કહેવા લાગી કે યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી કે અમને અમારા ભાઈઓ મધ્યે જ વતન આપવું. એ માટે યહોવાની આજ્ઞા પ્રમાણે તેણે તેઓને તેઓના બાપના ભાઈઓ મધ્યે વતન આપ્યું. 5મી કલમ. અને યર્દનને પેલે પારના ગિલઆદ અને બાશાન પ્રાંત ઉપરાંત મનાશેને 10 ભાગ મળ્યા, કેમ કે મનાશેની દીકરીઓને તેના દીકરાઓના ભાગમાં વતન મળ્યું અને ગિલિયાદ પ્રાંત મનાશેના બાકીના દીકરાઓને મળ્યો. હવે આપણે મિત્ર 36મા અધ્યાયની 13મી કલમ જોઈએ. ગણનાનું પુસ્તક 36મો અધ્યાય 13મી કલમ એ ગણનાના પુસ્તકના છેલ્લા અધ્યાયની છેલ્લી કલમ છે. અહીં લખવામાં આવ્યું છે, જે આજ્ઞાઓ તથા કાનૂનો યહોવાએ મૂસાની હસ્તક મોઆબના મેદાનમાં યર્દનને કાંઠે યરીખો આગળ ઇસ્રાયેલ પુત્રોને ઠરાવી આપ્યા તે એ છે. આ કલમ સાથે જ મિત્ર ગણનાનું પુસ્તક પૂરું થાય છે. આની સાથે મૂસાની જાહેર સેવા પણ સમાપ્ત થાય છે. પુનર્નિયમના પુસ્તકમાં આપણે જોઈશું તો મૂસાની ખાનગી સેવાનું વિવરણ કરવામાં આવ્યું છે. હવે ગણનાના પુસ્તકમાં અરણ્યના અનુભવ દરમિયાન ઈશ્વરના લોકના જીવન વિશે આપણને સહેજ ઝાંખી કરાવવામાં આવી છે. અને એટલે મિત્ર આપણે જોઈ શકીએ છીએ કે આપણે જ્યારે આ દુનિયારૂપી અરણ્યમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે ગણનાના પુસ્તકમાંથી ઈશ્વરના લોકની નિષ્ફળતા, ઈશ્વર વિરુદ્ધનો બળવો, ઈશ્વર વિરુદ્ધની કચકચ ફરિયાદો અને આંસુઓ વગેરે દ્વારા આપણે બહુ જ કિંમતી પદાર્થ પાઠો શીખી શક્યા છીએ. હવે આપણે ગણનાના 34, 35 અને 36મા અધ્યાયોમાંની બાબતોનો સહેજ ફેર વિચાર કરીએ.
ગણનાના પુસ્તકના 34મા અધ્યાયની 1-12 કલમો અનુસાર ઇઝરાયેલી પ્રજાને વારસા તરીકે ઈશ્વરે વચનનો દેશ આપ્યો હતો. ઇઝરાયેલના કોઈ કુળે એના પર પોતાનો હક દાવો ઠોકી બેસાડવાનો નહોતો. ઈશ્વરે ઠરાવી આપેલી સીમારેખા હિબ્રુ લોકોએ કબજામાં લીધેલા પ્રદેશ કરતાં વધારે હતી. ખરેખર તો ઈશ્વરે ઠરાવેલી સીમારેખા દાઉદ રાજાએ જીતેલા પ્રદેશ પ્રમાણે વધારે સુસંગત છે અને હસ્કીએલ પ્રભુદેકે હસ્કીએલના પુસ્તકના 47 અને 48 અધ્યાયોમાં દર્શાવેલા પ્રદેશ સાથે વધારે સુસંગત દેખાય છે. વચનના દેશનું માપ તમે જુઓ તો ઈશ્વરની ઉદારતા દર્શાવે છે અને એ ફલિત કરે છે કે આપણે માગીએ કે કલ્પીએ તેનાથી પણ વધુ આપવા માટે ઈશ્વર સમર્થ છે. હવે મિત્ર, આપણે ગણનાના પુસ્તકના 35મા અધ્યાયની 25-28 કલમોમાં જોયું હતું એ પ્રમાણે પ્રમુખ યાજક હારૂન મૃત્યુ પામે છે. એના પછી પ્રમુખ યાજક તરીકે હારૂનના વંશમાં હોય એવી જ વ્યક્તિની પ્રમુખ યાજક તરીકે વરણી કરવાની હતી. હારૂન પ્રમુખ યાજક પછી એલઆઝાર પ્રમુખ યાજક બન્યો. લેવીયના પુસ્તકના 10મા અધ્યાયમાં અને ગણનાના પુસ્તકના 3જા અધ્યાયની 32મી કલમમાં એનું વૃત્તાંત આપવામાં આવ્યું છે. એલઆઝાર પછી ફિનહાસ પ્રમુખ યાજક બન્યો. ગણનાનું પુસ્તક 25મો અધ્યાય 1-15 કલમ. એ પછી તમે જુઓ તો ફિનહાસ પછી અબીતુબ પ્રમુખ યાજક બને છે. શમુએલનું પહેલું પુસ્તક 14મો અધ્યાય 3જી કલમ. અબીતુબ પછી પ્રમુખ યાજક બને છે સાદોક. શમુએલનું બીજું પુસ્તક 8મો અધ્યાય 17મી કલમ. રાજાઓનું પહેલું પુસ્તક 1લો અધ્યાય 38 અને 39 કલમ પ્રમાણે. આ સાદોક પ્રમુખ યાજક પછી અહીમાઝ પ્રમુખ યાજક બને છે. શમુએલનું બીજું પુસ્તક 18મો અધ્યાય 19-29 કલમો અનુસાર. હવે અહીમાઝ પછી અઝારિયા પ્રમુખ યાજક બને છે. રાજાઓનું પહેલું પુસ્તક 4થો અધ્યાય 2જી કલમ. અને આ અઝારિયા પ્રમુખ યાજક પછી અમારિયાહ પ્રમુખ યાજક બને છે. કાળવૃતાંતનું બીજું પુસ્તક 19મો અધ્યાય 11મી કલમ. અમારિયા પછી હિકિયાહ પ્રમુખ યાજક બને છે. રાજાઓનું બીજું પુસ્તક 22મો અધ્યાય 3-13 કલમ. હિકિયા બાદ બીજો અઝારિયા પ્રમુખ યાજક બને છે. કાળવૃતાંતનું પહેલું પુસ્તક 9મો અધ્યાય 10મો અધ્યાય 11મો અધ્યાય. અને એ પછી સેરાઈયાહ પ્રમુખ યાજક બને છે. એઝરાનું પુસ્તક 7મો અધ્યાય 1-5 કલમ પ્રમાણે. હવે મિત્ર, આપણે જોઈ ગયા એ પ્રમાણે ગણનાના પુસ્તકમાં ઇઝરાયેલી પ્રજાના 39 વર્ષોનું વૃત્તાંત આપવામાં આવ્યું છે. હવે ઇઝરાયેલી લોકો યર્દન નદીને કાંઠે પડાવ નાખીને પડ્યા છે અને સામે વચનનો દેશ દેખાય છે. અરણ્યમાંની રઝાળપાટનો હવે તો અંત આવી ગયો છે અને ઇઝરાયેલી પ્રજા વચનના દેશમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. પ્રેષિત પાઉલ કહે છે કે ગણનાના પુસ્તકમાં નોંધવામાં આવેલી ઘટનાઓ એવા ઉદાહરણો છે જે આપણને ઇઝરાયેલી લોકોની ભૂલો સામે ચેતવણી આપે છે અને એવી ભૂલોથી દૂર રહેવાનું ઉત્તેજન આપે છે. ગણનાના પુસ્તકમાંથી આ જ અદ્ભુત પદાર્થપાઠ આપણને મળે છે. ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર તમને સંભાળી રાખો. આમીન. પ્રિય મિત્રો, આજે આપણે ગણનાના પુસ્તકના અંતિમ કાર્યક્રમમાં છીએ. આપણે જોયું કે ઇઝરાયેલી પ્રજાને વારસા તરીકે ઈશ્વરે વચનનો દેશ આપ્યો. વચનના દેશનું માપ ઈશ્વરની ઉદારતા દર્શાવે છે અને ફલિત કરે છે કે આપણે માંગીએ કે કલ્પીએ તેથી વધુ આપવાને ઈશ્વર સમર્થ છે. ગણનાના પુસ્તકમાં ઇઝરાયેલી પ્રજાના 39 વર્ષોનું વૃત્તાંત આપવામાં આવ્યું છે. હવે ઇઝરાયેલી લોકો યર્દન નદીને કાંઠે પડાવ નાખીને પડ્યા છે અને સામે વચનનો દેશ દેખાય છે. અરણ્યમાંની રઝળપાટોનો હવે અંત આવ્યો છે અને ઇઝરાયેલ પ્રજા વચનના દેશમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. વાલા મિત્રો, આજે જોવા જઈએ તો આપણે પણ આ ઇઝરાયેલ પ્રજા જેવા કચકચ કરનારા અને વિદ્રોહ કરનારા છીએ, પણ તેમ છતાં ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલનારા લોકોને ઈશ્વર કદી પણ છોડી દેતા નથી. તો મિત્રો, આજે આપણા જીવનમાં રહેલી કચકચ કે વિદ્રોહને છોડવા શું આપણે તૈયાર છીએ? જો હા, તો આવો
આપણે પ્રાર્થના કરીએ, ઈશ્વર આપને આ બાબત સમજવા કૃપા આપે. પ્રાર્થના કરીએ. વહાલા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમારી કચકચને ધ્યાનમાં લેતા નથી, અમારા વિદ્રોહને ધ્યાનમાં લેતા નથી, પરંતુ તમે અમને પ્રેમ કરો છો. આજે પ્રભુ, અમારા જો કોઈ દર્શક મિત્ર તકલીફમાં છે, મુશ્કેલીમાં છે, પ્રભુ તમે અમારા દર્શક મિત્રોની મદદ કરો અને પ્રભુ તેઓના જીવનમાં તમારો આશીર્વાદ આપો. વહાલા પરમેશ્વર, અમે અમારું જીવન તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપને આશીષ આપો. આમેન.